બ્રિજની સેફટી વોલ તૂટી ગઈ। બ્રિજ નીચે બનાવવામાં આવેલ સેફટી વોલના બ્લોક રોડ ઉપર પથરાયા છે। બ્રિજ નીચેથી પસાર થતા વાહન ચાલકોની સુરક્ષા સાથે ચેડા। નાગરિકોના વેરાના કરોડો રૂપિયા વરસાદમાં ધોવાઈ ગયા। રાજ્યના સૌથી લાંબા અટલ બ્રિજની સેફટી વોલ તૂટી ગઈ। બ્રિજ નીચે બનાવેલ સેફટી વોલના બ્લોક રોડ ઉપર પથરાયા છે। ઝી 24 કલાક પર આ એક્સક્લુઝિવ દ્રશ્યો। બ્રિજ નીચેથી પસાર થતા વાહન ચાલકોની સુરક્ષા સાથે ચેડા થયા। વરસાદી પવનના કારણે અટલ બ્રિજને મોટું નુકસાન થયું છે। હવે સેફટી વોલ જરા કમજોરી આવી ગઈ, એના માટે જો આ સેફટી તૂટી ગઈ। હવે એને તાત્કાલિક એ લોકોએ કોર્પોરેશને જોવું પડે ને એ આગળ વધીને તાત્કાલિક એનો ઉપાય લાવવો પડે। આમ તો બ્રિજ છે, આજુ સિંગલ જે નીકળતા હોય એ નીકળી જ જાય બરાબર, પણ તાત્કાલિક કોર્પોરેશને એને આગળ વધવું જોઈએ ચોમાસામાં, કે જો આવું કોઈ તકલીફ કોઈને ના પડવી જોઈએ। તો જો નુકસાન થાય તો એ કોર્પોરેશનને જોવાની હક છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હાર્દિક દીક્ષિત તમારી સાથે જોડાયા છે। સીધા તેમની સાથે વાત કરીશું। હાર્દિક, જે રીતે આ બ્લોક તૂટી ગયા છે, જેના કારણે કરોડોના ખર્ચે બનાવેલો આ બ્રિજ, અને એવું પણ નથી કે વર્ષો થયા હોય, સેફટી વોલ તૂટી ગઈ। પ્રી મોન્સૂન કામગીરી તો બાજુ પર રહી, જે બનાવેલું છે કામ પણ તૂટી રહ્યું છે। બિલકુલ દીજુઈ, ખાસ કરીને વાત કરીએ તો જ્યારે કોઈપણ બ્રિજનું નિર્માણ થતું હોય ત્યારે બ્રિજની સુરક્ષા માટે સેફટી વોલ બનાવવામાં આવતી હોય છે। ત્યારે આ જે સેફટી વોલ છે તે વડોદરા શહેરમાં પોતે સેફ ના હોય તેવું લાગી રહ્યું છે। આજે તોફાની પવન ફૂંકાયો, તેમાં આજે અટલ બ્રિજની કામગીરી જે છે તેની પોલ ખુલી ગઈ છે। સીધા દ્રશ્યો બતાવીશું। દ્રશ્યો જે છે ચોંકાવનારા દ્રશ્યો છે, કારણ કે આ બ્રિજ બનાવ્યા હજી 1 વર્ષ પણ પૂર્ણ નથી થયું, એટલે કે 6 મહિના જેટલો સમય થયો છે। ત્યારે ભૂતકાળમાં આ બ્રિજ પર તિરાડો પડી હતી, જેનો પણ એક્સક્લુઝિવ ખુલાસો ઝી 24 કલાકે કર્યો હતો। ત્યારે ફરી એક વખત આજે એક્સક્લુઝિવ દ્રશ્યો છે તે ઝી 24 કલાકના દર્શકોને આપણે બતાવવાનો પ્રયાસ કરી રહ્યા છે। કરોડો રૂપિયા ખર્ચ કરીને જે વહીવટીતંત્ર છે વડોદરા શહેરનું, તેમના દ્વારા રાજ્યનો સૌથી લાંબો ઓવરબ્રિજ જે છે તે વડોદરા ખાતે બનાવવામાં આવ્યો હતો, અને બ્રિજનું નામ જે છે તે અટલ બ્રિજ આપવામાં આવ્યું હતું। પરંતુ આ જે અટલ બ્રિજ છે તે દિવસે ને દિવસે કોઈને કોઈ કારણોસર વિવાદમાં આવતો હોય છે। મુખ્ય જે વિવાદનું જડ છે, કારણ છે તે બ્રિજની નબળી કામગીરી છે। ત્યારે ગઈકાલે જે પવન ફૂંકાયો હતો તેના કારણે આ જે અટલ બ્રિજની સેફટી વોલ છે તે જોઈ શકાય છે કે સેફટી વોલની કેવા પ્રકારની દશા થઈ છે। અંદરથી માટી જે છે તે બહાર ધસી રહી છે, તેમજ જે બ્લોક લગાવવામાં આવતા હોય છે તે બ્લોક જે છે તૂટી ગયા છે। જુહી, બીજા એક આશ્ચર્ય પ્રમાણે એવા દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જ્યારે કોઈપણ દિવાલ ધરાશય થતી હોય તો સામાન્ય વાત છે કે ઈંટો જે હોય તે તૂટી જતી હોય છે, પરંતુ અંતર જોઈ શકાય છે કે ખૂબ જ નજીકનું અંતર છે। એટલે કે નીચે જે સેફટી વોલ હોય છે બ્રિજની નીચે, તેની બિલકુલ બાજુમાં જ આ જે વોલ છે તે તૂટીને પડી છે, પરંતુ બ્લોક કેવા પ્રકારના ઉપયોગમાં લેવાયા છે એ આ દ્રશ્યો તમને કંઈ બતાવશે। બિલકુલ હલકા બોલ છે, અને અહીંયા આ બ્લોક છે તેના ટુકડા જોઈ શકાય છે। આ બ્લોક ખરેખર મજબૂત હોવા જોઈએ, કારણ કે સેફટી વોલમાં આ બ્લોક ઉપયોગમાં લેવાય છે, પરંતુ આ જે બ્લોક છે તેની ખૂબ જ નબળી કામગીરી જે છે અહીંયા જોવા મળી રહી છે, અને તમામે તમામ જે બ્લોક છે તે અહીંયા તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। એટલે અંદાજો લગાવી શકાય કે આ જે કોન્ટ્રાક્ટર છે તેના દ્વારા કયા પ્રકારનું મટીરિયલ જે છે ઉપયોગમાં લેવામાં આવ્યું છે। ભૂતકાળમાં અનેકવાર આ બ્રિજ જે છે વિવાદમાં આવી ચૂક્યો છે। કેટલાક જાગૃત નાગરિકો દ્વારા જે બ્રિજના કોન્ટ્રાક્ટર છે, બ્રિજની કામગીરી છે તેની સામે વિજિલન્સ તપાસની પણ માંગણી કરી છે, પરંતુ વડોદરા શહેરના બ્રિજ શાખાના અધિકારીઓ અને વડોદરા શહેરના જે વહીવટદારો છે તેમની કોન્ટ્રાક્ટર સાથે સાંઠગાંઠ હોય તે આના પરથી ફલિત થાય છે। દ્રશ્યો જોઈ રહ્યા છો કે આ મનીષા ચોકડી એટલે કે ઓલ્ડ પાદરા તરફનો રસ્તો છે, અને અહીંયાથી વાહન ચાલકો જે છે જીવના જોખમે પસાર થઈ રહ્યા છે। બીજી મહત્વની વાત કરીએ તો વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે ત્યારે તેમને ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે। આ વહેલી સવારે સેફટી વોલ પડી છે। જો અત્યારે ટ્રાફિકથી જ્યારે રોડ ધમધમતો હોય એ દરમિયાન આ સેફટી વોલ પડી હોત તો ચોક્કસથી મોટી જાનહાનિ થવાની શક્યતાઓ હતી। ભૂતકાળમાં જ્યારે ઝી 24 કલાકે અટલ બ્રિજની તિરાડો મામલે ખુલાસો કર્યો હતો ત્યારે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સહિતના જે વહીવટદારો છે તેમને પોતાની ભૂલ સ્વીકારવાનું ટાળ્યું હતું। ત્યારે અહીંયા સ્પષ્ટ જે વહીવટીતંત્રની ભૂલ છે, વહીવટીતંત્રનો ભ્રષ્ટાચાર છે તે કેમેરામાં કેદ થયો છે। ત્યારે હવે વડોદરાના વહીવટદારો કેવી રીતે પોતાની ભૂલ અને પોતાનો ભ્રષ્ટાચાર છુપાવે છે તે જોવું રહ્યું જોઈએ।
બિલકુલ હાર્દિક, હવે પહેલા પણ આ પ્રકારની પરિસ્થિતિ હતી અને આ રીતે અનેક એવા બ્રિજ છે વડોદરામાં કે જેમાં આ પ્રકારની કિસ્સાઓ સામે આવે છે. આ બાબતને લઈને તંત્ર દ્વારા કોઈ રજૂઆત કરવામાં આવી છે કે કેમ? વિપક્ષ કોઈ આ બાબતને લઈને મુદ્દો ઉઠાવે છે કે કેમ? બિલકુલથી જોઈએ વાત કરવામાં આવે તો ભૂતકાળમાં જ્યારે તિરાડો અંગે ખુલાસો કરવામાં આવ્યો હતો ત્યારે વિપક્ષ દ્વારા પણ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ વડોદરા શહેરમાં એક હત્તું શાસન ચાલતું હોય તેમ જે અધિકારીઓ છે તેમના પર કોઈનો કંટ્રોલ નથી, તેમજ જે નેતાઓ છે તેમની પાસે નાગરિકોની વ્યથા સાંભળવાનો કે વિકાસના કામો થઈ રહ્યા છે તેનું મોનિટરિંગ કરવાનો સમય નથી, જેના કારણે જ વડોદરા શહેરના નાગરિકોને હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે. અત્યારે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે. વહેલી સવારે જે પવન ફૂંકાયો હતો તેના કારણે આ સેફ્ટી વોલ તૂટી છે. અત્યારે ઘટનાને લગભગ 3 થી 4 કલાક જેટલો સમય વીતી ગયો છે, પરંતુ વડોદરાના વહીવટદારો ઘોર નિંદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે જો વડોદરા શહેરનું વહીવટીતંત્ર છે એ જાગતું હોત તો આટલા કલાકો સુધી આ જે બ્લોક છે અહીંયા પથરાયેલા ના હોત. બીજી વાત કરીએ તો આ બ્લોકનું પરિસ્થિતિ એવી છે કે જ્યારે બ્રિજ ચડવાનો હોય કાં તો ઉતરવાનો હોય તો તેની જે મજબૂતાઈ છે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હોય છે, ત્યારે અટલ બ્રિજમાં એવા કોઈ પણ પ્રકારની જે મજબૂતાઈ છે તેનું ધ્યાન રાખવામાં આવ્યું હોય તેમ લાગતું નથી, કારણ કે અહીંયા બીજા ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર જે છે તે બતાવવાનો પ્રયાસ કરીશું. સામાન્ય રીતે કોઈપણ નાગરિક આ જે સેફ્ટી વોલ છે તેને જુએ તો એવું લાગે કે અહીંયા ખરેખર સેફ્ટી વોલ બનાવવામાં આવી છે નાગરિકોની સેફ્ટી માટે, બ્રિજની સેફ્ટી માટે, પરંતુ આ જે વોલ તૂટી છે એને આ કોન્ટ્રાક્ટરની પોલ ખોલી છે. નીચે તમે જોઈ રહ્યા છો એકદમ પોલમ પોલ છે, એટલે બહારથી ભલે મજબૂત દિવાલ દેખાતી હોય પરંતુ અંદર કોઈપણ પ્રકારનું કન્સ્ટ્રક્શન છે, મજબૂતી ભર્યું કામગીરી છે તે કરવામાં નથી આવી, એટલે અંદર તો પોલ જ મારવામાં આવી છે. એટલે બ્રિજને ફક્ત અને ફક્ત બહારની સાઈડથી હલકી ગુણવત્તાનું જે મટીરિયલ છે તે વાપરીને શણગારી દીધો હોય અને કોન્ટ્રાક્ટરે ખાલી ફિનિશિંગ આપીને સંતોષ માન્યો હોય અને મોટી કટકી મારી હોય તેવું આ દ્રશ્યો પરથી ફલિત થાય છે. જોઈ બિલકુલ હાર્દિક, તમામ જાણકારી બદલ આભાર. તો આ વારંવાર આ પ્રકારની પોલમ પોલ સામે આવતી હોય છે. ભારે પવન સાથે વરસાદ જ્યારે વરસે છે તે માત્ર તે મટીરિયલ કે તે જે પણ કામ કરવામાં આવેલું બિલ્ડિંગ કે બ્રિજની નહીં, તંત્ર અને કોન્ટ્રાક્ટરની પોલ પણ ખોલે છે, જેનું આ ઉદાહરણ ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે. ચૈતન્યજી, જે રીતે વડોદરામાં આ બ્રિજ થોડા સમય પહેલા જ બન્યો છે અને અટલ બ્રિજની આ પરિસ્થિતિ કે જ્યાં બ્લોક ઉખડીને બહાર આવી ગયા રસ્તા ઉપર, આ કેટલી શરમજનક બાબત કહેવાય કે એક તરફ પ્રજાના પૈસે બ્રિજ બનાવવામાં આવે છે પરંતુ તેની જાળવણી નથી થતી કે ના તેની મજબૂતાઈની કોઈ ગેરંટી છે. બેન, આ આખો બ્રિજ કોન્ક્રીટથી બનેલો છે, પિયર પર ઊભો છે. એના નીચેની જે સિમેન્ટેડ બ્લોક્સ જે તમે કહો છો કે તૂટી ગયા છે એમાં કોઈ ઝાડબાડ પડ્યું છે અને એનાથી એને નુકસાન થયું છે. નેચરલ કેલામિટી છે અને વહેલી તકે રિપેર થઈ જશે. એનાથી બ્રિજના સ્ટેન્ડર્ડમાં કે બ્રિજ જે ઊભો છે એના કોઈ વર્કમેનશીપમાં કોઈ ઇસ્યુ નથી. પણ આ તો સેફટી વોલ છે ને, અહીંયા તો મને કોઈ ઝાડ દેખાતું નથી કે જે પડી ગયું હોય. બેન, તમે બ્રિજીસ જોતા હશો ત્યાં અર્ધન એનાથી ભરેલું હોય, સોઇલ નાખીને ભરેલું હોય છે, એની બાજુમાં કોન્ક્રીટના બ્લોક્સ મૂકેલા હોય છે. આની અંદર સિમેન્ટેડ બ્લોક્સ મૂકેલા છે, એની અંદર કોઈ પુરાણ નથી થયું, પરંતુ ઝાડ પડ્યું, ડાળખું એને જોરથી વાગ્યું અને ત્યાંથી વેહિકલ્સ જતા હતા એ માટે કરીને એને થોડું ઘણું નુકસાન થયું છે. અંદર બી પોલમ પોલ છે, અંદર કોઈ રીતે ફિલિંગ કરવામાં નથી આવ્યું. હા, તો આમાં કવર કરેલું છે બેન. તમે આવીને અહીંયા તમે છો ને, તમે કદાચ કોઈ બીજી જગ્યાએ છો, તમે આવીને જુઓ તો બ્રિજ તમારા જમીનને લાઇન કરે ત્યાં સુધી એનું લેન્ડિંગ બનાવેલું છે. આ સાઈડમાંથી કોઈ અંદર જઈને કોઈને તકલીફ ના પડે, કોઈનું એક્સિડન્ટ ના થાય એટલા માટે સેફટી વોલ બનાવેલી છે. એને તમારા બ્રિજના સ્ટ્રક્ચર સાથે કોઈ જ દૂર સુધી એ નથી. અને જ્યારે તૂટી ગઈ છે, આ વાવાઝોડામાં ઝાડ પડ્યું ને ડાળખું વાગ્યું તૂટી ગયું તો એ તો નેચરલ કેલામિટી છે, એટલું બને એટલું વહેલું એનો રિપેર કરે. બિલકુલ બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર આપનો અમારી સાથે વાતચીત કરવા બદલ. તો આ સેફટી વોલ છે પણ ઝાડ પડતાની સાથે તેના બ્લોક પડી ગયા, જેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ અને કુદરતી આફત ગણવામાં આવી રહી છે. જોકે ઝી 24 કલાકના કેમેરામાં તો કોઈ વૃક્ષ, કોઈ ઝાડ કેદ નથી થયું. હવે ક્યારે આ પરિસ્થિતિ છે અને આની પહેલાના પણ દ્રશ્યો આપને દર્શાવીએ. 4 જૂનના અને બીજા 24 એપ્રિલના આ 2 દ્રશ્યો છે કે જેમાં અટલ બ્રિજમાં પહેલા તિરાડ પડી હતી ત્યારે ઉપરથી સિમેન્ટ ભરી દેવામાં આવ્યો. 4 જૂનના આજના દ્રશ્યો કે જેમાં બ્લોક પડી ગયા
અને એમાં પણ એવું કહેવાય રહ્યું છે કે વૃક્ષ અથડાયું હશે, આસપાસથી વાહનો જતા હતા તે દરમિયાન પડી ગયું, પરંતુ સેફટી વોલને અડીને કોણ વાહન ચલાવે? વૃક્ષ તો ક્યાંય દેખાતું નથી, તો પછી આ બ્લોક કેવી રીતે પડ્યા? અને બીજી તરફ બ્રિજમાં જ્યારે તિરાડ પડી તેનો જવાબ કોઈની પાસે નથી. માત્ર ઉપરથી સિમેન્ટ લગાવી દેવાયો ઉપરથી, અને તેના ઉપર ફરી કલર કામ કરી દેવાયું. એ વખતે પણ આ અહેવાલ ઝી 24 કલાકે બતાવ્યો હતો. આ બંને દ્રશ્યો અટલ બ્રિજના જ છે. સેફટી વોલ ખુદ સેફ નથી. કોઈ વ્યક્તિને પરેશાની ન થાય તેના માટે આ સેફટી વોલ બનાવવામાં આવે છે, જે પુલ બનાવતી વખતે બ્રિજની દિવાલને અડીને બનાવવામાં આવતી હોય છે. ના બહારની સાઈડ હોય છે કે જેનાથી એ વોલ પડી જાય કે કોઈને નુકસાન થાય, કે ના અંદરની સાઈડ હોય છે. તો પછી આ સેફટી વોલ તૂટી કઈ રીતે? કુદરતી આફતના લીધે જો તૂટી હોય તો એનો મતલબ એ હલકી ગુણવત્તાની છે. વૃક્ષ તો ક્યાંય પણ ઝી 24 કલાકના કેમેરામાં કેદ નથી થયું. વચ્ચે મોટો રોડ છે, બીજી તરફ વૃક્ષો છે, ને એમાં પણ એટલા નમેલા પણ નથી. તૂટવાની વાત તો દૂર રહી કે તે તેના ઉપર પડે, તેના પર વજન આવે અને તે તૂટી જાય. આ પહેલા તિરાડ પડવાની ઘટના અને હવે આ બ્લોક પડવાની ઘટના. તંત્રની ઘોર બેદરકારી. ભારે પવન સાથે વરસાદ શું વરસ્યો, તેમાં સેફટી વોલથી લઈ કોન્ટ્રાક્ટરથી લઈ તમામ લોકોની પોલ ખુલી ગઈ કે આખરે કેટલી હલકી ગુણવત્તાની આ સેફટી વોલ બનાવવામાં આવી છે.